આગળ વાત કરીએ તો રાજકોટમાં કેન્દ્રીય બજેટને લઈને વેપારીઓ અનેક આશા અપેક્ષા રાખી રહ્યા છે। આ અંગે ઉદ્યોગકારો દ્વારા અલગ અલગ મુદ્દે સૂચન કરવામાં આવ્યા। સરકાર દ્વારા જીએસટીના સ્લેબ આપવામાં આવ્યા છે। તે મુજબ તમે મોટરસાયકલ લો કે લક્ઝુરિયસ ગાડી લો, સમાન ટેક્સ લાગુ પડે છે। વેપારીઓનું કહેવું છે કે જીએસટીમાં આવતા ચીજવસ્તુમાં કઈ વસ્તુ જીવન જરૂરી છે અને કઈ વસ્તુ લક્ઝુરિયસ છે તેમાં સરકારે ફેરફાર કરવાની જરૂર છે। તો એક્સપોર્ટમાં અમુક કારણોસર ચીન જેવા દેશો સામે હરીફાઈ નથી કરી શકતા તે ઉદ્યોગપતિઓનું કહેવું છે। કેન્દ્રીય બજેટને લઈને રાજકોટમાં ઉદ્યોગકારોને પણ અનેક આશા અપેક્ષા રહેલી છે। કેન્દ્રીય બજેટ ટૂંક સમયમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે ત્યારે ઉદ્યોગકારોની આશા અને અપેક્ષાઓ શું છે આપણે તેમની જોડે જાણીએ। આપણી સાથે કેટલાક ઉદ્યોગકારો અને પ્રમુખ પણ છે, આપણે તેમની જોડે વાત કરશું। શું કહેશો, કઈ પ્રકારની આશા અને અપેક્ષા આ વખતના બજેટમાં? રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે હું વાત કરું તો એન્જિનિયરિંગ ઉદ્યોગ છે રાજકોટ। ઓટોમોબાઈલ્સ, ડીઝલ એન્જિન, ટેક્સટાઇલ પાર્ટ્સ આના માટે પ્રખ્યાત છે ગ્લોબલી। અત્યારની માગણીઓ તો અમારી સરકારની ટેક્સેશન બાબતે છે કે જે ઓટોમોબાઈલ્સ હબ તરીકે રાજકોટ ઉભરેલું છે ત્યારે લ્યુનાના ઉપર પણ 28% ટેક્સ છે અને મર્સિડીઝ જગુઆર જેવી કારમાં પણ 28% ટેક્સ છે। તો સરકારની આ એક નીતિ સમજાય એવી નથી, એટલે સરકારે આને રિફોર્મ કરવું જોઈએ। આજની જીવન જરૂરિયાતની વસ્તુ છે। ઓટોમોબાઈલ્સને બધાને 28%માં લક્ઝરિયસ પ્રોડક્ટમાં ન ગણવા જોઈએ। સરકાર આ બાબતે વિચાર કરશે અને વિચારશે તો પણ અહીંના ઉદ્યોગકારોને ફાયદો થશે અને એટલું પ્રોડક્શન વધશે અને ગ્લોબલી આપણે એટલું એક્સપોર્ટ પણ કરી શકશું। ટેક્સેશનમાં ઇન્કમ ટેક્સની વાત કરું તો ઇન્કમ ટેક્સ 7 લાખ સુધીનો ઇન્કમ ટેક્સ અત્યારે ફ્રી છે। તો સરકાર સિમ્પલી રીતે એવું વિચારે કે 7 લાખ જે કમાતો એક માણસ પોતાનું પરિવાર 1 વર્ષ સુધી કેવી રીતે ચલાવી શકે અને હવે 15 લાખ જ્યારે જરૂરિયાત છે તો 15 લાખ સુધીનું સરકારનું ઇન્કમ ટેક્સ 0 હોવું જોઈએ અને 15 લાખ પછી પણ એને ટેક્સેશનનું મિનિમમ ધોરણ રાખવાથી ઇન્કમ ટેક્સ પેયર વધારે વધશે અને સરકારની આવક વધારાની વધશે। આવી માગણી છે। એમએસએમઈ બાબતે એક્સપોર્ટ પ્રમોશન માટે પણ સરકારે ખૂબ ધ્યાન આપવું જોઈએ। જે જુદા દેશોમાં અમે એક્સપોર્ટ માટે સરકારની સ્કીમો છે જ, પણ એનું સેન્કશન કરવા માટેનું સરકારનો સ્ટાફ એટલો બધો ડિલે કરે છે। જ્યારે એક્ઝિબિશનમાં જવાનું હોય એના થોડા સમય પહેલાં જ જસ્ટ એ સેન્કશન કરે છે। જ્યારે રીએમ્બર્સમેન્ટ ફોર્મેટમાં જ્યારે સરકાર સહાય આપે છે તો એને વર્ષના કોઈ પણ ટાઈમે અને ગમે ત્યારે એપ્લિકેશન કરી અને સેન્કશન અથવા રિફ્યુઝન આપી દેવું જોઈએ, જેથી ઉદ્યોગકાર પોતાની પ્રોપર જગ્યાએ સ્ટોલ અને આવું બુકિંગ કરી શકે। એટલે એમએસએમઈ ડેવલપ માટે સરકારે થોડું વધારે સ્કીમો લાવી અને ડેવલપ કરવું જોઈએ, જેથી આપણે આત્મનિર્ભર તરફ વધારે આગળ વધી શકીએ। ચોક્કસથી હું આપને પૂછવા માંગીશ, કઈ પ્રકારની આશા અને અપેક્ષા આ વખતે? મેઇનલી આશાની અંદર વાત કરીએ તો સાહેબે વાત કરી પ્રમાણે ટેક્સેશન રિફોર્મ છે અને હું પર્ટિક્યુલર જણાવવા માગીશ કે એક્સપોર્ટ માટેથી આજે કેવું થાય સાહેબ કે દરેક ઇન્ડસ્ટ્રી છે એ આજે ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી એકબીજા સાથે કનેક્ટેડ છે। તો મેઇન કન્સર્ન અમારો એ છે કે કોઈ બી મેન્યુફેક્ચરિંગ કરવા માટેથી આપને રો મટીરિયલની તો જરૂરિયાત પડવાની જ છે। આજે આપણી પાસે ઓટોમેશન પણ છે, સારું વર્કફોર્સ પણ છે, સ્કિલ મેનપાવર પણ છે, તેમ છતાંય આપણે પ્રોડક્ટિવલી અને ક્વોલિટેટિવ પ્રોડક્ટ્સ માર્કેટમાં કે એક્સપોર્ટ માર્કેટની અંદર ફેંકી નથી શકતા, કારણ કે આપણી પ્રાઇસ પેરિટી નથી પહોંચાતી માર્કેટને ક્યાંક ને ક્યાંક। એની પાછળનું રીઝન એક જ છે કે આજે ચાઇના છે તો ચાઇનાની અંદરથી તમે ઇમ્પોર્ટ કરો છો અને ચાઇના એ જ વસ્તુ ક્યારેક ડમ્પિંગ પણ કરે છે અંડર ડમ્પિંગ ડ્યુટીની અંદર। તો ગવર્મેન્ટ આની અંદર કોઈ પીએલઆઈ સ્કીમ જેવું ઇનિશિયેટિવ લઈ આવે, જેમ સોલાર છે તો આજે ઇન્ડિયાની અંદર ખૂબ જ ફલીફૂલિત થયું છે। તો આવી રીતના મેટલ ઇન્ડસ્ટ્રી જે ઉપર ડિપેન્ડન્ટ જેટલી પણ ઇન્ડસ્ટ્રીઓ છે, આ બધી જ ઇન્ડસ્ટ્રીઓને ખૂબ જ વ્યાપક રીતના હરણફાળ ગ્રોથ મળે એના માટેથી ખાસ જે મેટલ પ્રોડક્ટ છે, મેટલ મિનરલ્સ જે ગવર્મેન્ટ આઉટસોર્સ કરે છે, તો એની અંદર ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ પોતાનો ઇન્ટરવેન્શન લઈ અને જો કંટ્રોલ કરે તો એક્સપોર્ટ માર્કેટની અંદર એઝ વેલ એઝ ડોમેસ્ટિક માર્કેટની અંદર, કારણ કે ઇન્ડિયા છે એ ગ્લોબલી વસ્તીની દ્રષ્ટિ જોઈએ તો એ બહુ મોટું કોમ્પિટિંગ માર્કેટ, વર્લ્ડનું 2nd નંબરનું છે, તો એની અંદર આપણું એવડું મોટું કન્ઝપ્શન થાય તો ક્યાંક ને ક્યાંક આપણી જે ઇન્ડસ્ટ્રી જે એમએસએમઈઝ આપણી જે છે એ બધી જ એમએસએમઈને પોતાના પોટેન્શિયલ પ્રમાણે, પોતાની પ્રોડક્ટિવિટી પ્રમાણે અને પોતે જે સાહસ કરેલા છે એ પ્રમાણે એમને પ્રોડક્ટિવ આઉટપુટ મળે। બીજા નંબર ઉપર આપણી અહીંની લોકલ ઇન્ડસ્ટ્રી જેટલી વધુ ફલીફૂલિત થશે તો બાય ડિફોલ્ટ જે કાંઈ લોકોને જોબ રોજગારની જરૂર છે તો એને પણ એ સવલત આસાનીથી મળશે। આજે ગામડાઓની અંદરથી લોકો સિટી તરફ પ્રસ્થાન કરે છે તો એમને પણ એ ફેસિલિટી પ્રોવાઈડ થશે તો એ લોકોનું પણ ક્યાંક ને ક્યાંક જીવન ધોરણ ઊંચું આવશે। બીજા નંબર ઉપર વાત કરું આ થઈ એક્સપોર્ટની, ત્યાર પછી બીજી વાત કરું તો ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ્સ એવી છે કે જે પ્રીવિયસ બજેટની અંદર એલોકેટ થયેલી હોય
પણ એનું ઉદ્યોગકાર સુધી પહોંચતું નથી, કારણ કે એ સ્કીમની અંદર એવી ટેકનિકાલિટી રાખેલી હોય કે જેના કારણે ઉદ્યોગકારોને એ વસ્તુ બેનિફિશિયલ ન થતી હોય, એટલે ઉદ્યોગકારો માટે એ સ્કીમ નકામી જ છે એમ કહું તો ચાલે, એટલે ભૂલી જવાની જ રહે. તો ગવર્મેન્ટે ક્યાંક ને ક્યાંક એક સિમ્પલી એનાલિસિસ એટલું જ કરવાનું છે કે કઈ સ્કીમ આપણે આપી, સ્કીમ આપવા પાછળનો ઓબ્જેક્ટિવ તો કંઈક હશે જ, એમણે તો સ્કીમ બનતી નહીં હોય. તો એ સ્કીમમાં જે બજેટ એલોકેટ કર્યું છે ગયા વર્ષે એમાંથી કેટલું યુટિલાઇઝ થયું અને નથી થયું, શું કામ નથી થયું ભાઈ? ઘણી વખત સાહેબ એવું નોટિસ કર્યું છે કે બજેટ રિટર્ન જાય છે, તો ક્યાંક ને ક્યાંક એ બજેટના જે લાભાર્થી છે ત્યાં સુધી પહોંચતું નથી, સ્કીમ બનાવવાવાળાનો ખોટો ટાઈમ વેસ્ટેજ જાય છે. તો એવી સ્કીમો બનાવી હું કામ, અથવા તો એવી સ્કીમો બંધ કરી દો.